માંગરોળમાં બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે બૌદ્ધ ધમ્મ રથ અને બૌદ્ધ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। માંગરોળમાં બુદ્ધ પૂર્ણિમા પર્વ નિમિત્તે ભારતીય બૌદ્ધ સભા દ્વારા બૌદ્ધ ધમ્મ રથ તિરુપતિ સોસાયટીથી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી પહોંચ્યો હતો અને શાંતિનો સંદેશ તેમજ કરુણાના સાગર જેવા માનવ એક સમાનની ભાવનાઓનો સંદેશ સમાજને પહોંચાડ્યો હતો। ભારત તથાગત બુદ્ધની જન્મભૂમિ છે, ત્યારે વિશ્વને સંદેશ આપે છે કે વિશ્વમાં શાંતિ જાળવવી અને વિશ્વને તથાગત બુદ્ધે સંદેશ આપેલ કે વિશ્વમાં બુદ્ધ હોય ત્યાં યુદ્ધ ન હોય શકે। આજે પણ તે સંદેશ દ્વારા વિશ્વમાં શાંતિ જળવાઈ રહે તે ખૂબ જ જરૂરી છે। આ કાર્યક્રમમાં ભારતીય બૌદ્ધ મહાસભાના અધ્યક્ષ દેવસિંહભાઈ કાથડ, ઉપાધ્યક્ષ નરસિંહભાઈ કાથડ, દેવાભાઈ મકવાણા, રાજેન્દ્રભાઈ જાદવ, મુકેશભાઈ ગોહેલ, હરેશભાઈ જાદવ, પ્રેમજીભાઈ કાથડ, હર્ષુભાઈ ગોહેલ, દેવેન્દ્રભાઈ ગોહેલ, સંજયભાઈ ગોહેલ, અમુભાઈ ગોહેલ તેમજ માંગરોળ તાલુકાના આગેવાનો જયંતિભાઈ પરમાર, પરબતભાઈ મેવાડા, જમનાબેન ગોહેલ, હંસાબેન કાથડ, જયશ્રીબેન જાદવ ઉપરાંત તિરુપતિ સોસાયટીના બહેનોએ પણ સારી એવી સંખ્યામાં ઉપસ્થિત રહી ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં સામતભાઈ સોલંકી, જીવણભાઈ વેગડા, ભૂપતભાઈ ચાવડા, ભીમભાઈ, ડીડી જાદવ વગેરે કેશોદ વેરાવળથી પણ મહેમાનોએ હાજરી આપી હતી। સમગ્ર કાર્યક્રમની ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આજે તથાગત ગૌતમ બુદ્ધની 2570મી વિવિધ બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ભારતીય બૌદ્ધ મહાસભા માંગરોળ દ્વારા બહુ શાંતિ રીતે ઉજવણી કરવામાં આવી। તથાગત બુદ્ધના જીવન અને ચરિત્ર વિશેની વાતો કરવામાં આવી, બુદ્ધ વંદના અને ત્રિશરણનું સંગાયન કરવામાં આવ્યું અને ભારતને અમે સંદેશો આપવા માગીએ છીએ કે બુદ્ધ છે એ ભારતમાં થઈ ગયા છે અને બુદ્ધ ભગવાનનો આશય હતો કે ભારત એ બુદ્ધમય બને અને શાંતિનાયક તરીકે તેઓ વિશ્વમાં પ્રખ્યાત છે। નમો બુદ્ધાય, જય ભીમ।